સુરતના શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય માર્કેટ ચાલુ કરવા માટે પોલીસે શરૂ કર્યો પ્રયાસ। સુરત રિંગ રોડ સ્થિત શિવશક્તિ માર્કેટની આગ કાબૂમાં આવ્યા બાદ હવે અન્ય કાપડ માર્કેટ ચાલુ કરવા માટે શહેર પોલીસે પ્રયાસ શરૂ કર્યો છે। અન્ય માર્કેટમાં કામ કરતા કારીગરોને કામ કરવા પોલીસે અપીલ પણ કરી છે। સુરતના શિવ ટેક્સટાઇલમાં 3 દિવસ સુધી આગ લાગી હતી। હવે આગ કાબૂમાં આવી ગઈ છે। જો કે હવે વ્યાપારીઓને માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સતત 3 દિવસ સુધી આગની ઘટનાને લીધે આસપાસની કાપડ માર્કેટો પણ બંધ કરવામાં આવી હતી અને હાલ શિવશક્તિ માર્કેટની આગ કાબૂમાં આવી ગઈ છે। ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, એટલે અન્ય કાપડ માર્કેટ ચાલુ કરવા માટે શહેર પોલીસે પ્રયાસ પણ શરૂ કર્યો છે। અન્ય માર્કેટમાં કામ કરતા કારીગરોને કામ કરવા પોલીસે અપીલ કરી છે। જે વિસ્તારમાં પોલીસ અને ફાયર કામ કરી રહી છે ત્યાં નડતરરૂપ ન થાય તેનું ધ્યાન રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી। અન્ય માર્કેટમાં લોકોને વાહનો લઈને ન આવવા માટેની પણ પોલીસે સૂચના આપવામાં આવી હતી।